અરવલ્લી જિલ્લામાં ઉત્તરાયણના પર્વની ધામધૂમપૂર્વક કરાઈ ઉજવણી। રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારે ચગાવ્યો પતંગ। મોડાસા શહેર ભાજપના હોદ્દેદારો સાથે કરી ઉત્તરાયણ પર્વની ઉજવણી। તો જલારામ સોસાયટી ખાતે ભાજપના કાર્યકરના ઘરે કરવામાં આવી ઉજવણી। ભીખુસિંહ પરમારે પતંગ ચગાવતા બાળપણના સ્મરણોને કર્યા યાદ। તો મંત્રીમંડળના વિસ્તરણ બાબતે પણ કરી સ્પષ્ટતા। મંત્રીમંડળના વિસ્તરણ બાબતે કોઈ ચર્ચા ન હોવાનું જણાવ્યું। કોઈનો પતંગ કાપવો નહીં એ મારો સ્વભાવ। આજે મકર સંક્રાંતિનો પવિત્ર દિવસ છે। આજના આ દિવસે મારે મોડાસા ખાતે આવવાનું થયું છે। મારી સાથે ઘણા બધા મારા મિત્રો પતંગ ચગાવવામાં જોડાયા છે। આજે મારા મત વિસ્તારના તમામ નાગરિકોને ઉત્તરાયણ પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। સાથે સાથે ગુજરાત સરકારના મંત્રી તરીકે સમગ્ર ગુજરાતની જનતાને પણ આ ઉત્તરાયણ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। સાહેબ, સંગઠન પર્વને લઈને કોનો પેજ કપાશે અને કોનો નહીં કપાય? હવે કોનો પેજ કાપવો ના કાપવો એ સંગઠનની બાબત છે। એટલે સંગઠનમાં જે અમારા મોવડીઓ છે એ જ નિર્ણય લેશે। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।